વેલ, આજે આપણે ગરીબીના બે અલગ અલગ ચહેરાઓ વિશે વાત કરીશું. હા, તમે બરાબર સાંભળ્યો. અર્થશાસ્ત્રમાં આ બે ખૂબ જ મહત્વના કોન્સેપ્ટ છે. એક છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. ચાલો આ બંનેને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો ચાલો શરૂઆત એક ખૂબ જ મૂળભૂત સવાલથી કરીએ. જ્યારે આપણે કોઈને ગરીબ કહીએ ત્યારે એનો સાચો મતલબ શું થાય છે? આ સવાલ દેખાવમાં ભલે સીધો સાધો લાગે, પણ એનો જવાબ ઘણો ઊંડો છે. અને એનું કારણ એ છે કે ગરીબીનો કોઈ એક જ અર્થ નથી, હોતો જ નથી. એને બરાબર સમજવા માટે આપણે એના બે મુખ્ય પ્રકારોને અલગ પાડવા પડશે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ બંને પ્રકારો એકબીજાથી બિલકુલ અલગ છે. તો ચાલો સૌથી પહેલાં એ ગરીબીની વાત કરીએ જેનું નામ સાંભળતા જ આપણા મનમાં ચિત્ર ઊભું થાય છે, એટલે કે નિરપેક્ષ ગરીબી. આ સીધી ને સીધી જીવન ટકાવી રાખવાની જે લડાઈ છે ને એની સાથે જોડાયેલી છે. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? વેલ, એ એક એવી પરિસ્થિતિ છે જ્યારે કોઈ વ્યક્તિ એક હેલ્ધી લાઈફ જીવવા માટે જે મિનિમમ જરૂરિયાતો હોય ને એ પણ પૂરી ન કરી શકે. મતલબ અહીં તો સીધો અસ્તિત્વનો જ સવાલ છે. પણ સવાલ એ છે કે આ ઓછામાં ઓછી જરૂરિયાતો એટલે કઈ? તો જુઓ, એમાં પેલી આપણી જૂની વાત, રોટી, કપડાં અને મકાન. એટલે કે પૂરતું ખાવા માટે અનાજ, કઠોળ, થોડું દૂધ, શાકભાજી, પહેરવા માટે કપડાં, રહેવા માટે એક ઘર અને હા, પાયાનું શિક્ષણ. આ બધું જ આવી જ. ઓકે, તો આ બધી જરૂરિયાતો તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આને માપવામાં કેવી રીતે આવે છે? મતલબ કોઈ વ્યક્તિ આ જરૂરિયાતો પૂરી કરી શકે છે કે નહીં એ નક્કી કઈ રીતે થાય? આના માટે જ અર્થશાસ્ત્રીઓએ એક ટૂલ બનાવ્યું છે, જેને આપણે ગરીબી રેખા કહીએ છીએ. સિમ્પલ ભાષામાં આ એક આવક કે પછી ખર્ચનો એક લેવલ છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જરૂરી માનવામાં આવે છે. અને જે કોઈ પણ વ્યક્તિ આ લાઇનની નીચે જીવે છે, બસ એને જ નિરપેક્ષ ગરીબ ગણવામાં આવે છે. અને એ સમજવું બહુ જ જરૂરી છે કે આ પ્રકારની ગરીબી, ખાસ કરીને ભારત જેવા જે વિકાસશીલ દેશો છે ને, એમના માટે એક બહુ મોટો પડકાર છે. કારણ કે આજે પણ આપણા દેશમાં લાખો લોકો પોતાની પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. ચાલો હવે વાત કરીએ ગરીબીના બીજા સ્વરૂપની. આ એકદમ અલગ છે અને એક આખો નવું જ ચિત્ર ઊભું કરે છે. આ છે સાપેક્ષ ગરીબી. અને આનો આખો કોન્સેપ્ટ જ સરખામણી એટલે કે તુલના પર ટકેલો છે. જો, સાપેક્ષ ગરીબીને કોઈ ફિક્સ્ડ સ્ટાન્ડર્ડ સાથે લેવા દેવા નથી. એનો સીધો સંબંધ સમાજમાં રહેતા બીજા લોકો સાથેની સરખામણી સાથે છે. એટલે કે આ સમાજમાં આવકની જે અસમાન વહેંચણી છે ને એનું જ એક પ્રતિબિંબ છે. હજુ પણ થોડું કન્ફ્યુઝિંગ લાગે છે? ચાલો આ વાતને એકદમ ક્લિયર કરવા માટે આપણે 3 લોકોની આવકનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ. તો ધારી લો કે એક સમાજમાં 3 લોકો છે. વ્યક્તિ એ જે મહિને 10,000 રૂપિયા કમાય છે, વ્યક્તિ બી જે 20,000 કમાય છે અને વ્યક્તિ સી જે 30,000 રૂપિયા કમાય છે. અહીં આવકમાં સ્પષ્ટપણે એક મોટો તફાવત જોઈ શકાય છે. હવે અહીંયા એક મજાની વાત છે. બની શકે કે આ ત્રણેય લોકો પોતાની બેઝિક જરૂરિયાત આરામથી પૂરી કરી શકતા હોય. કોઈ નિરપેક્ષ રીતે ગરીબ નથી, પણ વ્યક્તિ બીની સરખામણીમાં વ્યક્તિ એ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. અને એ જ રીતે વ્યક્તિ સીની સરખામણીમાં તો વ્યક્તિ એ અને બી બંને સાપેક્ષ રીતે ગરીબ ગણાશે. સમજાયું? આ બધો ખેલ સરખામણીનો છે. તો ચાલો હવે આખી વાતનો સાર કાઢીએ. આ બંને કોન્સેપ્ટ્સને સાઇડ બાય સાઇડ મૂકીને જોઈએ કે એમની વચ્ચે મેઇન ફરક શું છે. આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. તો જુઓ, એક બાજુ છે નિરપેક્ષ ગરીબી. એનું ફોકસ છે અસ્તિત્વ પર, સર્વાઇવલ પર. એને માપવા માટે ગરીબી રેખા જેવો એક ફિક્સ સ્ટાન્ડર્ડ છે. અને એનો સવાલ એ છે કે શું કોઈ પોતાની બેઝિક જરૂરિયાતો પૂરી કરી શકે છે? હવે બીજી બાજુ છે સાપેક્ષ ગરીબી. એનું ફોકસ છે અસમાનતા પર. એને માપવા માટે સમાજના બીજા લોકોની આવક સાથે સરખામણી કરવામાં આવે છે. અને એનો સવાલ શું છે? બીજાની સરખામણીમાં કોઈની આવક કેટલી છે? બસ આ જ મુખ્ય તફાવત છે. હવે આ બંને કોન્સેપ્ટ સમજવાથી ફાયદો શું? એનાથી આપણને કોઈપણ સમાજના જે પડકારો છે ને એને બે અલગ અલગ નજરથી જોવાની દ્રષ્ટિ મળે છે. જેમ કે કોઈ વિકસિત દેશનું ઉદાહરણ લઈએ. ત્યાં કદાચ નિરપેક્ષ ગરીબી લગભગ 0 હોય, કોઈ ભૂખ્યું ન સૂતું હોય. પણ અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ એટલી વધી ગઈ હોય કે ત્યાં સાપેક્ષ ગરીબી એક બહુ મોટી સામાજિક સમસ્યા બની જાય. ટૂંકમાં કહીએ તો એક કોન્સેપ્ટ એ માપે છે કે લોકો પાસે પૂરતા સંસાધનો છે કે નહીં.
એટલે કે અભાવને માપે છે, જ્યારે બીજો કોન્સેપ્ટ એ માપે છે કે જે સંસાધનો છે એનું વિતરણ કેવું છે, એમાં કેટલી અસમાનતા છે. એક અભાવની વાત છે, બીજી વિતરણની. અને આ આખી ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું એવું શક્ય છે કે કોઈ દેશમાં નિરપેક્ષ રીતે તો કોઈ જ ગરીબ ન હોય, પણ તેમ છતાં ત્યાં સાપેક્ષ ગરીબી સતત વધતી જતી હોય? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?